અને ગુજરાત બાદ હવે વાત અમદાવાદની કરવી છે તો અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। ઠંડીની વચ્ચે ફિટ રહેવા માટે વિવિધ કસરતો મહિલાઓના વર્કઆઉટ કરીને ફિટ રહેવાના પ્રયાસો પણ સામે આવી રહ્યા છે। કાર્ડિયો અને વર્કઆઉટ થકી તેમનું હાર્ટ પણ સ્વસ્થ રહે છે, ઋતુગ્રસ્ત બીમારીઓથી પણ બચી શકાય છે, જેને લઈને હવે મહિલાઓમાં પણ એક અનેરો ઉત્સાહ છે। ઠંડીની શરૂઆત થતાની સાથે જ તેમના સ્વાસ્થ્યને સારું રાખવા માટે મહિલાઓ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જીમ જોઈન્ટ કરવામાં આવે છે, કાર્ડિયો કરવામાં આવતું હોય છે, અનેક કસરત કરતી મહિલાઓ નજરે પડી રહી છે। કોન્શિયસ લોકો હોય છે તે એક્સરસાઇઝ યોગા કાર્ડિયો કરીને પોતાને સ્વસ્થ રાખતા હોય છે, ત્યારે ખાસ કરીને મહિલાઓ છે કે જે બિલકુલ ફિટ રહેવા માટે, હેલ્ધી રહેવા માટે જે કાર્ડિયો એક્સરસાઇઝ છે જે કરતી જોવા મળી રહી છે। જોઈ શકાય છે કે વિવિધ એક્સરસાઇઝ અને જે મ્યુઝિકના માધ્યમથી ડાન્સ અને સાથે સાથે ફિટનેસ જે છે તે મેન્ટેન કરવા માટે અત્યારે હાલ જે કાર્ડિયો એક્સરસાઇઝ જે છે તે પણ કરવામાં આવી રહી છે। અને આ કાર્ડિયો થકી જે હાર્ટની પણ વિશેષ રીતે તકેદારી રાખી શકાય છે અને એક્સરસાઇઝ જે છે તેમાં પણ થઈ હોય છે। ત્યારે હેલ્થ કોન્શિયસ લોકો હોય છે જે ઠંડીની ઋતુની અંદર આ જ પ્રકારે વિવિધ પ્રકારની એક્સરસાઇઝ હોય, કાર્ડિયો હોય, ઝુમ્બા હોય તે કરીને સ્વસ્થ રહે છે। ત્યારે ફિટનેસ એક્સપર્ટ છે તેમની સાથે વાતચીત કરીશું। ઠંડીનો ચમકારો લોકો ક્યાંક ને ક્યાંક ઘરમાં રહેવાનું પસંદ કરતા હોય, જો કે અહીંયા પરિસ્થિતિ વિપરીત છે, લોકો કાર્ડિયો કરે છે, ઝુમ્બા કરે છે। શું કેર આ સમય દરમિયાન રાખવી જોઈએ? અત્યારે ઠંડીમાં વર્કઆઉટ સૌથી વધારે કરવું જોઈએ। હેલ્થ અને ફિટનેસ બંને આપણે જેમ કહીએ છીએ એમ ઠંડીમાં સરસ બની શકે છે। સવારે ઉઠવાની આળસ કર્યા વગર ઉઠી જવું જોઈએ અને આઉટડોર ઇનડોર તમને જે ગમતી હોય એવી કોઈ પણ જાતની ફિઝિકલ એક્સરસાઇઝ તમારે કરવી જોઈએ। અત્યારે જે આ કરવામાં આવી રહ્યું છે અને કઈ એક્સરસાઇઝ કહેવામાં આવે છે અને તેનાથી બોડીમાં શું શું બેનિફિટ્સ મળે છે? આ કાર્ડિયો કહી શકાય અને એને અમે નીચે પણ કરતા હોઈએ છીએ, આઉટડોર બી લેતા હોઈએ છીએ। સૌથી સરસ કાર્ડિયો વર્કઆઉટ છે જે વિન્ટરમાં થતું હોય છે। નેચરમાં તમે પ્રોપર કાર્ડિયો કરો તો તમારા હાર્ટ, તમારા લંગ્સ બધું જ ફિટનેસ લેવલ વધારે છે। પ્લસ તમે જે અત્યારે ઠંડીમાં ઊભા થઈને બહાર નીકળો છો એટલે જે સિઝન ચેન્જના જે ઇસ્યુ આવતા હોય છે આપણા હેલ્થ ઉપર એ નથી આવતા। હેલ્થ બેનિફિટ બહુ જ થાય છે। એ તમે જે સિઝનલ ચેન્જથી શરદી, ઉધરસ, તાવ જેવું થતું હોય, તમે આ રીતે ઓપનમાં વર્કઆઉટ કરતા હો તો એ બધી નાની નાની વસ્તુઓ તમે આવતી જ નથી, અવોઇડ કરતી।